પ્રગટ અનુભવ જ્ઞાનસૂત્રો. શ્રી કૃષ્ણ ભગવાને ભગવદ્ ગીતામાં ઘોષણા કરી કે કર્મણ્યેવાધિકારેષુ મા ફલેષુ કદાચન. આનું હાર્દ પકડવું સામાન્ય માણસ માટે અતિ મુશ્કેલ છે. સામાન્ય રીતે જગત એમ માને છે કે અમે કર્મના અધિકારી છીએ, પણ જ્ઞાની પુરુષ કહે છે કે તમે માનો છો એ અર્થમાં તમે કર્મના અધિકારી નથી, પરંતુ એ ક્રિયામાણ સ્વરૂપે તમે જે પ્રયોગી સ્વરૂપે છો તેમાં તમારો અધિકાર છે. આ પ્રમાણે તમે પ્રયોગી સ્વરૂપે અધિકારી છો, પરંતુ જન્મ મરણ દરમિયાન જે જીવનફળ સ્વરૂપે પસાર થઈ રહ્યું છે એમાં તમારો અધિકાર નથી. મા ફલેષુ કદાચન અર્થાત ફળમાં કે ફળના પરિણામમાં અધિકાર નથી. અર્થાત પ્રારબ્ધ યોગે ફળ અથવા ફળનું પરિણામ જે આવે એ કડવું હોય કે મીઠું હોય, એમાં કોઈ પણ પ્રકારે અભિપ્રાય આપવાનો અધિકાર નથી. અર્થાત કોઈ પણ પ્રકારના અભિપ્રાયથી મુક્ત હોવો જોઈએ. અભિપ્રાય રહિત દશા એ મુક્ત દશા છે. ભાવમનના લેવલ પર, એટલે કે માલિકીવાળા મનના લેવલે અભિપ્રાય થકી કર્મ બીજ પડે છે. અભિપ્રાય એ અહંકાર અને મમતાના કારણે હોય છે. એક શ્વાસ भी बिना अभिप्राय से रहता है तो संसार से कायम मुक्त रहता है. મનનો જન્મ અભિપ્રાય અને વાણીથી થાય. સ્વપ્ન દરેકને હોય, કારણ અભિપ્રાય વગર કોઈ હોઈ શકતું જ નથી. અભિપ્રાય એ અંતરવાચા અને બાહ્ય વાચા બંનેના ભેગાપણે હોય. અંતરવાચાના અભિપ્રાયનું કર્મ સ્વપ્નમાં હોય અને અંતરવાચા એક્સપ્રેસ થાય ત્યારે બધી બાહ્ય ક્રિયાઓ થાય. આ નેગેટિવ વિચાર આવ્યો એ જાણ્યું એ જ આપણું છૂટાપણું છે. માટે આ નેગેટિવ એટલે કે નકારાત્મક વિચાર છે એવો અભિપ્રાય જ પહેલાં આપવો નહીં. વિચાર આવે તો એ ફાઇલ છે એમ સમજી લેવું. કોઈ બહાર અભિપ્રાય આપતું હોય વાતચીતમાં, તો એના માટે અંતરવાચાએ કરીને પણ અભિપ્રાય ના હોવો ગોટે એને ઉદાસીન કહ્યું. ઓપિનિયન ફ્રી એને સામાન્ય ઉપયોગ કહ્યો. ઉદાસીન ભાવ એટલે અભિપ્રાય માત્ર નહીં, કોઈ બાજુનો પક્ષ નહીં, ગમવા બાજુને પક્ષ નહીં અને ના ગમવા બાજુને પક્ષ નહીં, એટલે પક્ષપાત જ નહીં ને. પક્ષ લો તો પક્ષપાત થાય ને. અંતરવાચા એ બધો ભરેલો માલ કહેવાય. એટલે કે અજ્ઞાન ભાવમાં જે ભાવ કરેલા, જે અભિપ્રાયો બધા હતા અને અભિપ્રાયો જે એક્સપ્રેસ થયેલા હતા અને અંદર રહ્યા કરેલા, એ બધા એ બેનો ભેગો સરવાળો કરીએ ત્યારે મન અને વાણી એના સંલગ્ન સંબંધવાળું આખું માળખું તૈયાર થાય. કાર્મણ પૂતગલ પરમાણુઓનું. અભિપ્રાય શબ્દ એ શુદ્ધાત્મા દ્રષ્ટિનો વિરોધી છે. એટલે શુદ્ધાત્મા દ્રષ્ટિએ કરીને હોય તો અભિપ્રાય ના હોય. અભિપ્રાય સળવડાટ વગર હોઈ શકે નહીં કોઈ દિવસ. અબુધને ભાન હોય, સરખું ભાન એમને જ હોય સાથી, તો કહે કરતા ભાવ એમનો મોડો પડી ગયો હોય. અબુધતા એટલે હું કરું છું એ પકડ ઢીલી પડી ગયેલી હોય. કરતા ભાવને લીધે અભિપ્રાય રહ્યા કરે. અભિપ્રાય એ જ આરંભ કહેવાય છે મનના લેવલે. પરમાણુનો સંચાર આરંભ સ્વરૂપે થવો એ અભિપ્રાયથી જ છે. જ્ઞાન સિવાય સંસાર નિર્મૂળ ના થાય. હિંસાના બીજ મનના લેવલે પડે છે. હવે અભિપ્રાય જે મનનો પિતા છે અને વાણી એ માતા, એટલે એવો મારો અભિપ્રાય થઈ ગયો કે હું આવો છું, તો પોતા માટે પોતે અંદર પીડાકારક થયો અને બીજા માટે એ હિંસક ભાવ થયો. પછી એમાંથી તિરસ્કાર ઉદ્ભવે. હકીકતમાં હું કોણ છું એ નક્કી થાય તો આમાંથી છૂટી શકાય. બધા વગર ચાલે, પણ આના વગર ના ચાલે એ શું? તો કે અભિપ્રાય. આપવો ના હોય છતાં અપાઈ જાય એ પડઘો છે, સાચું નથી. પરંતુ સાચું મનાઈ જાય છે, માટે આપણી ક્ષાયકતામાં ખામી રહે છે. પ્રતીતિ તો ક્ષાયક છે, પણ પ્રતીતિનો સ્વાદ અભિપ્રાયના કારણે નથી આવતો. આપણે મન વચન કાયાના કોઈ પણ જાતના અભિપ્રાય સ્વરૂપ વ્યક્ત ના થઈ જઈએ એટલી કાળજી રાખે તો બહુ થઈ ગયું. પરંતુ અભિપ્રાય સ્વરૂપ વ્યક્ત થતાં
એમાં અનુમોદના ના થાય તો પણ બહુ થઈ ગયું. મોંઘું રહેશે ત્યાંય તો અનુમોદન થઈ જશે, ત્યાં ના બોલવાનો ડબલ ગુનો થશે. વળી જો અભિપ્રાય સ્વરૂપ વ્યક્ત થયું તો બોલવાના સિંગલ ગુનામાં પડે. એ રીતે વ્યક્ત ના થઈશ. વ્યક્ત એવી રીતે થજે કે તારા માટે થાય તો તને છૂટ છે, અરે આ જ તારો હક છે. ત્યાગ એટલે શું? તો કે આપણે પોઝિટિવલી નેગેટિવ જીવનમાં જીવવાનું. જીવન નેગેટિવ છે એવો આપણે અભિપ્રાય નથી આપતા, પરંતુ સિક્કાની બે બાજુવાળું તો છે કે નહીં. નેગેટિવ એટલે શું? તો કે શ્વાસે શ્વાસે આ મશીન ઘસાતું જ રહે છે. અભિપ્રાય એ રાઇટની વસ્તુ નથી. અભિપ્રાય એ કાળનો માનેલો ગુનો કરવાનો હક છે. એ આગળ આપણે માની લીધેલો તે પકડ સ્વરૂપે રહેલો છે, એ છોડાતો નથી આપણને. દાદાએ એને પોતાપણું કહ્યું. અભિપ્રાય બે રીતે હોય. ચાર્જમાં હોય ત્યારે અભિપ્રાય કહેવાય અને ડિસ્ચાર્જમાં હોય ત્યારે પોતાપણું કહેવાય. સુમેળ એટલે ગમાને ગમા સ્વરૂપે રાખો અને અણગમાને અણગમા સ્વરૂપે રાખો, પછી અભિપ્રાય રહ્યો કોઈ જાતનો? આપણે સમર્પિત થયા છીએ એનું પ્રમાણ શું? તો કે દરેકને અંતરમાં દ્વંદ્વની અસર કેવી અને કેટલા પ્રકારની રહી તે સમજી જવું જોઈએ. ગમે ત્યારે કોઈના માટે કોઈ પણ પ્રકારની પકડ એ ક્યાંય કોઈ પણ પ્રકારે જરાય ના હોવી ઘટે. પકડ અંદરની હોય, બધો જ વ્યવહાર ઉપલક સુપરફ્યુઅલસ હોવો જોઈએ. જાણીને અજાણ રહેવું એટલે શું? તો કે જાણવાના સ્વભાવથી બહાર ના હોઈએ. જાણનારો જાણે જ એટલું જ તેનું ફંક્શન હોય. આસપાસ એની દ્રષ્ટિ પડે તો એ જાણ્યા વગર રહે નહીં, પરંતુ એ પછી જાણવામાં જ રહે, એટલે કે એની આગળ એનું સ્પંદન જાય જ નહીં. એટલે અભિપ્રાય કેમનો ઊભો થાય? જાણીને અજાણ એ કંઈ રહેવાથી ના રહેવાય. એ તો અનુભવ પ્રમાણ છે, જ્ઞાની પુરુષની દશા છે. હાજર રહેવું એ આપણે કોઈ પણ પ્રકારનો અભિપ્રાય પ્રસ્થાપિત કર્યા વગર આપણે સહેજે રહેવાનું. એ હોય તો જ આપણો જે અધિકાર જમાવ્યો નથી, પ્રસ્થાપિત નથી કરવા ગયા, અને છતાં એ આપણો અધિકાર રહે છે. એને અધિકાર નહીં કહેવાય, એને સ્વસત્તા કહેવાય.